भक्त भगवंत गुरु चतुर नाम वपु एक, इनके पद वंदन किए नासे विघ्न अनेक। श्री सद्गुरुदेव भगवान की जय। सद्गुरुदेव ભગવાનના પરમ પાવન સ્થળમાં નામ જ સદગુરુ ધામ રાખ્યું છે. ભગવાન શ્રી રામજી અને સંત સદગુરુદેવ ભગવાન જુદા નથી. એ ગુરુદેવના શબ્દોમાં આપણે યાદ કરીએ. રામ રમે गुरुदेव में, गुरु राम के माही, दोनों एक स्वरूप है, भिन्न भाव कछु नाही. કંઈ ફેર નથી. સદગુરુદેવ ભગવાનની અટૂટ શ્રદ્ધા કરતાં એમનો અવતાર, એમનું પ્રાગટ્ય જ એટલા માટે કે જીવ માત્રને કઈ રીતે સુખ પહોંચાડવું. ઘણીવાર પોતે બોલી જતા, अंतिम समय तक इस शरीर की रक्त की एक एक बूंद किसी को काम आ जाए, यही मेरी ઈચ્છા है. અને ખરેખર જન કલ્યાણ માટે પોતે શરીરને નીચોવી નાખ્યું. છેલ્લે કેવળ હાડપિંજર 27 કિલો વજન હતું ગુરુદેવનું. સતત માનવ સેવાના કાર્યોમાં એ સંલગ્ન રહેતા. ક્યારે પણ ગમે તે દશામાં એવા કાર્યો કર્યા છે કે એનું આપણે વર્ણન જ ન થઈ શકે. અને જે ભાઈએ કહ્યું કે ગુરુદેવનો ઈચ્છા કે ભાઈ રોટી પે રોટી ધરો, એ બનેલી ઘટના 1967માં શોલા ભાગવત વિદ્યાપીઠ અમદાવાદ. શાસ્ત્રીજી કૃષ્ણશંકર શાસ્ત્રીજી ગુરુદેવ પાસે પુષ્કરમાં ઘણીવાર મળવા આવતા. ગુરુદેવને પ્રાર્થના કરી કે બાપુ, મારે ભાગવત વિદ્યાપીઠની સ્થાપના કરવી છે, ક્યાં કરું? કે તુમારી ઈચ્છા ક્યાં હૈ? મારી ઈચ્છા તો અમદાવાદમાં કરવાની છે, પણ એવી જમીન ક્યાં મળે? કે પ્રયત્ન કરો, મિલ જાયગી. થોડા સમય પછી પાછા આવ્યા કે બાપુ, તમારી કૃપાથી જમીન મળી ગઈ છે, હવે એ કાર્ય પ્રારંભ થશે, પણ મને એટલી આપ વચન આપો નહીં, પણ મને એટલું આપ બળ આપો કે પ્રાણ પ્રતિષ્ઠા વખતે આપ જરૂર પધારશો. ગુરુદેવ કે ઠીક હે, અવશ્ય આ જાઉંગા. 1967માં 18 માર્ચથી 18 ઓક્ટોબર સુધી 7 મહિના રાહત કાર્ય, બિહાર રાહત કાર્ય કેમ્પ હતો. એટલે ગુરુદેવ ત્યાં પધારવાનું હતું. પણ ત્યાર પહેલાં આ ભાગવત વિદ્યાપીઠનું ઉદ્ઘાટન. ગુરુદેવ ગમે તેમ કહે, કૃષ્ણશંકર શાસ્ત્રીજી એટલા બધા ઊંચા નીચા થાય કે પધારશે કે નહીં, પધારશે કે નહીં, પણ રાતોરાત પોતે ક્યાંથી ક્યાં બાય રોડ ગાડી લઈને એ સમય પર પહોંચી ગયા. આજે પણ ત્યાં ગુરુદેવનું નાનકડું મંદિર જેવું બનાવેલું છે. 4 સંતો પધારેલા, એમાં યોગીજી મહારાજ, મુક્તાનંદજી મહારાજ, રંગ અવધૂતજી મહારાજ અને ગુરુદેવ. એ ચારેયનો ફોટો પણ સાથે છે, પેપરમાં પણ આવેલો. એ વખતે યોગીજી મહારાજે ગુરુદેવને કહ્યું, કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાય, કે બાપુ, તમે આટલા રામ ભક્ત અને તમારા આટલા બધા અનુયાયીઓ છે, તો આપ ગામડે ગામડે મોટા મોટા રામજી મંદિર બનાવી દો ને. ત્યારે ગુરુદેવે એમના જવાબમાં એવું શબ્દ ઉચ્ચાર્યા કે योगी जी महाराज, मैं ईंट पे ईंट रखना नहीं चाहता हूँ, मैं रोटी पे रोटी का ढेर चाहता हूँ. अभी भी भारत देश में इतनी गरीबी है कि कितने लोगों को एक टाइम का भी भोजन मिलना मुश्किल हो जाता है. और आप भी इतना सोचो कि चलते फिरते मंदिर नहीं रहेंगे तो आपके पत्थरों के मंदिर में कौन आएगा? पीठ और पेट जिसका चिपक गया है, एक टाइम का भोजन नहीं मिलता है, वो ही जीवित नहीं रह पाएंगे, तो मंदिरों में आएगा कौन? इसलिए मैं तो रोटी पे रोटी का ढेर लगाना चाहता हूँ. અને આજે પણ ચિત્રકૂટમાં બહુ મોટા પાયા પર સેવા કાર્ય
એમાં લગભગ 12 મહિના 365 દિવસ એક દિવસ પણ રસોડું બંધ નહીં. સવાર સાંજની મળીને ઓછામાં ઓછી 10 થી 12 હજારની રસોઈ બનતી હશે કાયમ માટે. તો ગુરુદેવને બધાને જમાડવાનું બહુ જ હતું. અને એવા સમર્થ સદગુરુદેવ ભગવાનનું શરણ આપણને મળ્યું. એમની અહર્નિશ કૃપા જીવ માત્ર પર વરસી રહી છે. ઠીક છે, જેટલા ભાઈ બહેનો શરણે આવ્યા, મંત્ર દીક્ષા પ્રાપ્ત થઈ, પણ ઓરિસ્સામાં 4 મહિના રિલીફ કેમ્પ, બિહારમાં 7 મહિના, તો એ લોકો ક્યાં ગુરુદેવના શિષ્ય હતા? તો એમના પર કૃપા વરસાવા ન ગયા? ત્યાં એમની વચ્ચે જઈને ન રહ્યા? એમને કોઈ પોતાનું નહીં, કોઈ પારકું નહીં. પૂરો દેશ આપણો સુખી રહે. ઘણીવાર બોલતા કે ભારત में एक भी योगी है तो भारत का कोई कुछ बिगाड़ नहीं सकेगा. રાષ્ટ્ર પ્રેમ એટલો જ અદ્ભુત. તો મારા ભાઈ બહેનો, હું તો શું આશીર્વાદ આપવાની, પણ આપણે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠિત શ્રી વિગ્રહ સ્થાપના થઈ છે, તો એ કેવલ મ્યુઝિયમનું પૂતળું નથી, શ્રદ્ધાનો વિષય છે. માનો તો મેં ગંગા માં હું, ના માનો તો કોરા પાની. એમ આપણે દૂર દૂર દર્શને યાત્રાએ જઈએ છીએ, પણ આપણું સૌભાગ્ય કે ઘર આંગણે ગંગાજી વહેતા હોય, પણ એમની કૃપા વગર આપણે આવી નથી શકતા. એમની કૃપા. હવે જો તમે આટલા દૂર દૂરથી આવ્યા છો, હું તો એક નિમિત્ત માત્ર છું. સદગુરુદેવ ભગવાન અહીંયા ન બિરાજતા હોય, સીતારામજી ન બિરાજતા હોય, તો આ સાધારણ જીવની શું કિંમત છે? એમના માટે કોઈ અમદાવાદ, બનાસકાંઠા, રાધનપુર, ભાભર, જે કોઈ થરા, સુરેન્દ્રનગર, રાજકોટ, અમારે ગામના વરસડા ગામના, દૂર દૂરથી તમે દર વર્ષે આટલી સંખ્યામાં અહીંયા આવો છો. હવે ઈશ્વરની કૃપા વગર તો તમે ન આવી શકો. અને એ પણ થોડી કૃપા નહીં, અતિ હરી કૃપા જાહી પર હોય પાવ દેય માર્ગ સોઈ. આવા બધા પ્રભુ જ્યાં બિરાજતા એવા દિવ્ય સ્થાનોમાં, પવિત્ર ભૂમિમાં આપણે પરમાત્માની કૃપા વગર આવી પણ નથી શકતા, લાભ પણ નથી લઈ શકતા. તો હું આશીર્વાદ શું આપું, પણ એમની કૃપા અહરની સૌના પર વરસી રહી છે અને વરસી રહેશે. પણ આપણે પાત્ર બની જઈએ, આપણે એમનાથી વિમુખ ન રહીએ. આપણે જ મોઢું ફેરવીને બેસીએ તો સન્મુખ હોય જીવ મોહી જબહી જન્મ કોટી અજ્ઞાસો. એકવાર એમની સન્મુખ થઈએ, કરોડો જન્મના પાપ ખતમ થઈ જાય. પણ આપણું સૌભાગ્ય હોય તો આવી શકાય, નહીં તો અહીંથી નીકળીએ તોય આવવાનું મન ન થાય. તો સદગુરુદેવ ભગવાન તો હર ક્ષણે હર જગ્યાએ બિરાજિત છે. ભલે સમાધિ મંદિર પુષ્કરજીમાં છે, રાજકોટમાં મોટો આશ્રમ, ત્યાં સેવા કાર્ય સતત, ગૌ સેવા પણ ચાલતી હોય છે. ચિત્રકૂટમાં અતિશય મોટું કાર્યક્ષેત્ર, આનંદપુર પણ ગુરુદેવની દ્વારા કરી ગઈ સ્થાપના. પણ જ્યાં જ્યાં કોઈ શિષ્યોએ, કોઈ ભક્તોએ, કોઈ અજાણ્યા વ્યક્તિએ પણ ગુરુદેવ પ્રત્યે શ્રદ્ધા રાખી અને ઘર ઘરમાં પણ પોતાના મંદિર ગુરુદેવની સ્થાપના રાખી છે, તો એમને પણ મને લાગે છે કે અહીંયા જેટલા બેઠા છે એને કંઈક અનુભવ તો થતા હશે, તો જ અહીંયા આવે છે. બાકી મારી પાસે તો દેવા માટે કાંઈ નથી, શુભ લાગણીઓ છે. ગુરુદેવે એક મુક્તક બનાવેલું, પરમાત્માને પ્રાર્થના કરી, પ્રભુ નહીં મેં શુભ ગતિ ઈચ્છું. હે ભગવાન, મારે શુભ ગતિ નથી જોઈતી. નહીં મોક્ષ કી મુझको સાધ, મને મોક્ષ પણ નથી જોઈતું. નહીં સિદ્ધિ અણી માધિક ચાહતા, મારે કોઈ અષ્ટ સિદ્ધિ નવ નિધિ નથી જોતી. નહીં સ્વર્ગ મેં હૈ વિશ્વાસ, નથી મારે સ્વર્ગ જોઈતું. તો જોઈએ છે શું? યહી અભિલાષા પ્રાણી માત્ર કે જીવન મેં હો સુખાભાસ. મારી એક જ અભિલાષા છે, સર્વે સુખીના સંતો, સર્વે સંતો નિરામય. સુખનો આભાસ. બાકી તો વાસ્તવિક સુખ શું છે એ બધા સમજી નથી શકતા.
પણ પોતાની ઈચ્છા પ્રમાણે કાર્ય સંપન્ન થયા કરે તો એને સુખનો આભાસ તો મળ્યા કરે. યહી અભિલાષા પ્રાણી માત્ર કે જીવન મેં વો સુખાભાસ. ભલે ભોગલું કષ્ટ સબો કે, ભલે હું બધાના દુઃખ ભોગવી લઉં, હો ઉનકે દુઃખો કા નાશ. મને ભલે બધાનું દુઃખ મળી જાય પણ પ્રાણી માત્રનું દુઃખ દૂર થાય. તો આવા સદગુરુદેવ ભગવાનની સતત કૃપા આશીર્વાદ વરસી રહ્યા. તો મારા હૃદયની પણ એ જ ભાવના સદગુરુદેવના સૂરમાં સૂર મેળવું. સર્વે સુખીના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ માપનુયા. હવે તમને બધાને ખરેખર જો ભાવ થાય તો આ બાજુથી નીકળો તો આવતા જતા રહેજો. કોઈ આશા અપેક્ષાથી નથી કહેતી કે ભાઈ અહીંયા આવીને તમે 5 રૂપિયા પેટીમાં નાખો. એટલા માટે જે દુનિયાને જમાડે એમને આપણે જમાડી શકવાના હતા. જે દુનિયાને ઢાંકે, અદ્ભુત વસ્ત્રો આપે, એમને આપણે વસ્ત્ર પહેરાવી શકવાના હતા. જે દુનિયાને આધાર આપે, ઘર બાંધી દે, એનું મંદિર આપણે બાંધી શકવાના હતા. એ તો જેમને નિમિત્ત બનાવે એમની કૃપા હોય. તો તમારું મન માને, તમને ભાવ થાય તો અહીંથી જ સડક પરથી પસાર થાવ અને એમ થાય કે આટલું જ દૂર છે તો જરા આવતા જતા રહેજો. મને ખબર મળે કે ઘણા તો અહીંથી જ નીકળી જાય છે. ભગવાનની કૃપા, એ પણ કૃપા, એ પણ કૃપા. તમારા ભાઈ બહેનો, રામ કૃપા બીનું આઈ ન જાય. कठिन कुसंग कुपंथ कराला, तिनके बचन बागरि ब्याला, ग्रह कारिन्ना ना जंजाला, तेयति दुर्गम शैल विशाल. जे श्रद्धा संबल रहित नहीं संतन कर साथ, तिनकर मानस अगमति, तिनकर सदगुरु धाम अगमति. जिने ही न प्रिय रघुनाथ. અમારા માટે નથી આવવાનું, રઘુનાથજી માટે આવો, જલારામ બાપા માટે આવો. અજાણ્યા અજાણ્યા આવીને એટલા ખુશ થાય છે કે આવા જલારામ બાપા લપકુડા ક્યાંય જોયા નથી. એમ કે વાસ્તવિકતા લાગે એવો આબેહૂબ શણગાર. અને જેટલી ભાવપૂર્વક અહીંયા સેવા પૂજા થાય છે એમ તેજ વધતું જાય. બીજાને લાગે ન લાગે પણ આ છોકરાને તો અતિ આનંદ મળે છે. એ તો ખૂબ ભાવથી કરે છે. એણે તો પરિપૂર્ણ પરિવાર સાથે જીવન અર્પણ કરી દીધું છે. કોઈ લાલસા નહીં, કોઈ અપેક્ષા નહીં, કોઈ માગણી નહીં. નહીં તો એકલો હાથ જોડીને બેસી જાય કે હું તો પૂજારી છું, બીજું હું શું કામ જોઉં. તો આપણો હક નથી એને કહેવાનો. પણ સંસ્થાની એક એક પાય કેમ બચાવે. ઇલેક્ટ્રિસિટી, પ્લમ્બર, કડિયાનું, કારીગરનું કામ, મિસ્ત્રીનું, આટલી મોટી જગ્યા, આટલા ઝાડપાન, એનો ઉછેર, એનું સમય પર કટિંગ, તો ઓલરાઉન્ડર ભગવાને અહીંયા મોકલી દીધો છે. અને પાછું વિશેષ આનંદ એ છે કે ગુરુદેવની પરંપરામાં છે. રામાનંદ સંપ્રદાયનો સાધુનો દીકરો છે અને શ્રી પતિત પાવનજી ભગવાન ગુરુદેવના ગુરુદેવ, એની 300 પેઢી આ છે એમનો પરિવાર. તો ગુરુદેવ પતિત પાવનજી ભગવાનના શિષ્ય અને એમના માટે, એમની સેવા માટે ગુરુદેવે એવો જ યોગ્ય પાત્રને પોતાની પાસે ખેંચી લીધો. તો મારા ભાઈ બહેનો, સૌ પર ભગવાનની અહર્નિશ કૃપા ઉતરતી રહો. કરહી સદા રઘુનાયક છો હું. ભગવાન સદા સર્વદા બધા પર કૃપા કરતા રહો. સૌના માટે શુભ લાગણીઓ સાથે જય સિયારામ, જય ભગવાન. આટલે દૂર દૂરથી દર વર્ષે આવો છો. આ તમારા હૃદયનો ઉમળકો હું તમને કાંઈ નથી આપી શકતી, પણ તમે તોય મારા માટે આવો છો. જય સિયારામ.